નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત તમે બરાબર ધ્યાનથી સાંભળજો। તમને ખ્યાલ હોય તો 112 નંબરની જનરક્ષક પોલીસની ગાડી એક મૂકવામાં આવી છે। તમે ગમે ત્યારે કોલ કરો એટલે તરત જ એ ગાડી આવે। તો આ 112 નંબરની ગાડી જે મૂકવામાં આવી છે એ 112 નંબરની ગાડીમાં જે મોટું એવું કૌભાંડ પકડાયું છે અને આ કૌભાંડને ઉજાગર કોણે કર્યું છે તો કે ગુજરાતનો એક જ સાવજ છે, આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે આ 112 નંબરની જે ગાડીઓ છે અસલમાં એ ગાડીઓ કોની છે। તો એ એક પ્રાઇવેટ કંપનીએ ગાડી લોન્ચ કરી છે। હવે સ્વાભાવિક છે કે 112 નંબરની અંદર તમે ફરિયાદ કરો તો તમે કેવી ફરિયાદ કરવાના છો કે કોઈ જગ્યાએ એવું કામ થતું હોય, કોઈ જગ્યાએ એવો બનાવ બન્યો હોય, અથવા આપણે સરહદની આસપાસના ગામડાઓની અંદર કોઈ જગ્યાએ એવા ગેરકાનૂની કામો થતા હોય તો તમે 112 નંબર ઉપર ફોન કરો। તો હવે 112 નંબર ઉપર તમે ફોન કરો તો સૌથી પહેલા આ ફોન તમારો એક કંપનીમાં જાય છે। તો આમાં સિક્રેટ ક્યાં રહ્યું? આ તો પોલીસ પ્રાઇવેટ થઈ ગઈ, સિક્રેટ જેવી કોઈ વસ્તુ જ ન રહી ને દોસ્તો। એટલે એ ફોન તમારો સીધો જ કંપનીમાં જાય છે। કંપનીમાંથી એ ગાડીનો જે ડ્રાઈવર